तो भारतीय जनता पार्टी ने 62 सीटों मળી શકે છે એટલે 65 માંથી 62 બીજેપી ને એટલે ટોટલ એનડીએ ને 65 અને ઇન્ડિયા ને 12+3 એટલે 15 બેઠકો મળી શકે છે। જે સ્થિતિ છે તે ઉત્તર પ્રદેશના રાજ્યની ચૈતન્ય શંભુ મહારાજ આપની પાસે આવવા માંગીશ કે જે 80 બેઠકો હંમેશા એવું માનવામાં આવે છે કે ઉત્તર પ્રદેશ થકી જ સત્તાનો રસ્તો નીકળતો હોય છે ત્યારે સતત ત્રીજી વાર ભાજપ અહીં સફળતા મેળવી રહ્યું છે। પરંતુ આપ જુઓ રામ મંદિર જો સૌથી વધારે અસર કરવાનું હતું તો અપેક્ષિત એવું હતું કે ઉત્તર પ્રદેશના રાજ્યમાં કરશે। આટલો મોટો મુદ્દો હતો, પ્રચાર પણ એ રીતે કરવામાં આવ્યો, જો કે પહેલી ટર્મનો રેકોર્ડ પણ હજી નથી તૂટ્યો। જો પહેલી વાત તો રામ મંદિર એ અમારા માટે રાજનીતિનો મુદ્દો નહોતો, એ અમારા માટે આસ્થાનો વિષય હતો। ભારતીય જનતા પાર્ટીએ ડંકાની ચોટ ઉપર દરેક ચૂંટણીના મેનિફેસ્ટોમાં અમારી સરકાર આવશે તો અમે રામ મંદિર બનાવીશું, 370ની કલમ રદ કરીશું, યુસીસી લાવીશું, સમાન નાગરિક ધારો, આ ભારતીય જનતા પાર્ટી પોતાના મેનિફેસ્ટોની અંદર હતું। અને એ મેનિફેસ્ટો અમે પ્રજાને વચન આપેલું, એ વચન સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અમે પરિપૂર્ણ કર્યું। આપની વાત એ સાચી છે કે દિલ્હીમાં સત્તા મેળવવી હોય તો યુપી તમારે સર કરવું પડે। આજે 65 એનડીએ બતાવે છે, પણ હું હજુ એવું માનું છું કે 4મી તારીખે કદાચ આ આંકડો 70થી 72 સુધી જશે એવો 100% અમને વિશ્વાસ છે। જે રીતે ત્યાં યોગીજી કામ કરી રહ્યા છે, જે રીતે ત્યાં આગળ લોકોને સલામતી મળી રહી છે, જે રીતે યુપીનો વિકાસ થઈ રહ્યો છે, પહેલાં માફિયાઓ જેલમાં જવા તૈયાર નહોતા, હવે માફિયાઓ જેલમાંથી બહાર આવવા તૈયાર નથી। અને આજે યુપીની અંદર જે શાંતિ છે, જે સલામતી છે, એ યોગીજી અને ભારતીય જનતા પાર્ટીના કારણે છે। અત્યારે આંકડો 65નો બતાવે છે, એ આપણે સ્વીકારીને ચાલવું પડે, કારણ કે આ એક્ઝિટ પોલ છે। એમાં હું એમ કહીશ કે આ સાચું ખોટું તો એ અત્યારે એનું કોઈ તથ્ય મારી દ્રષ્ટિએ નથી, પરંતુ 4મી તારીખે જે એક્ઝિટ પોલ આવશે એની અંદર હું ચોક્કસ માનું છું કે યુપીની અંદર 70થી 72નું અમારું ગણિત છે એનડીએનું, એ અમે પાર કરીશું લગભગ। જપનભાઈ, આપને પૂછીશ કે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યની જ્યાં વાત કરવામાં આવે, આપ ઓવરઓલ એનાલિસિસ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આ વખતે ટિકિટ ડિસ્ટ્રીબ્યુશનમાં પણ ઇન્ડિયાએ ખૂબ જ ધ્યાન રાખ્યું હતું, મોટાભાગના ઓબીસી ઉમેદવારોને પણ ટિકિટ આપવામાં આવી, એક અલગ જ પ્રકારનું રણનીતિ બંને પક્ષની જોવા મળી હતી। ત્યારબાદ જે સ્થિતિ હાલ છે, આપના હિસાબે આ કેવી છે? એટલે 65 તમે એનડીએના કીધા તો ઇટ્સ 1+, ગઈ વખતે 64 હતા બિલકુલ, અને બીજેપીના 62 કીધા 62, તો ઇટ્સ યથાસ્થિતિ, ગઈ વખતની યથાસ્થિતિ છે। એટલે ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું કે રામ મંદિરનો કોઈ આમાં ઇમ્પેક્ટ થશે તો વધે એવું લાગતું હતું, પણ આ જે એક્ઝિટ પોલનું રિઝલ્ટ છે એમાં એના લીધે કોઈ વધારો થયો એવું જણાતું નથી। 1+ છે ખાલી 65। અગેન હું કહું કે બંગાળમાં જે હતું એવું જ યુપીની બાબતમાં છે। બીજેપીએ જો 370 તરફ આગળ વધવું હોય અને એમાં ક્યાંક એને આશા કે વધારે ગેઇન મેળવવા છે ક્યાંકથી કોઈક રાજ્યોમાંથી સીટ, તો એ બંગાળ અને યુપી, હવે જો યુપીમાંથી ના વધે અને બંગાળમાંથી ના વધે તો ગઈ વખતનો 303નો સ્કોર છે, ક્યાંક મહારાષ્ટ્રમાં 5 ઘટે તો તેલંગાણામાંથી કે આંધ્રમાંથી પાછી એટલી ગેઇન કરવી પડે, તો એની આસપાસ સીટ 370 સુધી ના પહોંચી શકાય જો યુપી અને બંગાળના આ એક્ઝિટ પોલ પ્રમાણેની સીટ મળવાની હોય। બિલકુલ, આપનું એનાલિસિસ એકદમ સચોટ છે। જે પ્રકારની સ્થિતિ છે તેમાં 370 પૂરા થતા નથી લાગી રહ્યા, જો કે 303-305ની આસપાસ બીજેપી રહી શકે છે તેવું અનુમાન છે। આ તમામ પરિસ્થિતિ વચ્ચે ઉત્તર પ્રદેશનું એનાલિસિસ આગળ પણ યથાવત રહેશે। પહેલા હાલ સમય થયો છે એક બ્રેકનો।